સાબરકાંઠામાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ ગઈ તો ઈડરના ડેબોલ વિસ્તારમાં પાર્ક કરેલ કાર પાણીમાં તણાઈ ગઈ। ઈડર વિસ્તારમાં ભારે વરસાદને લઈ નદી જેવો માહોલ સર્જાઈ ગયો છે તો પાર્ક કરેલ જે કાર હતી તે તણાતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ડુંગર પરથી આવતા ભારે પાણીના પ્રવાહમાં કાર તણાઈ તો કાર તણાતી હોવાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી કારનું રેસ્ક્યુ કરવું પણ અસંભવ જોવા મળી રહ્યું છે। તો સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કાર તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો જે કાર છે તેને રોકવું તેમજ રેસ્ક્યુ કરવું પણ અસંભવ બન્યું છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે કાર તણાઈ હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે? સત્ય ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં સવારના વિરામ બાદ બપોર બાદ અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઈડરમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે ડેબોલ નદીના આસપાસનો વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી અને ડુંગર ઉપરથી જે પાણી આવતું હતું તો તેના કારણે ગામમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો। જે પાર્ક કરેલી કાર પણ જે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। નોંધનીય છે કે જ્યાં પાણીમાં પ્રવાહમાં તણાઈ હતી, પરંતુ અત્યારે હાલ કારણ એવું છે કે જે પાણીનો પ્રવાહ વધુ છે જેના કારણે હાલ તો રેસ્ક્યુ કરી શકાય તેવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી, કારણ કે અત્યારે હાલ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જેના કારણે કારને પણ બચાવી શકાય તેમ નથી। સદનસીબે કારમાં કોઈ સવાર ન હતું અને પાર્ક કરેલી કાર હતી, એના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હાલ તો જે રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ મોરબીમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે। મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા અને 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે તો હળવદના રણબલપુર ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મોરબી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે। તો મોરબીમાં પણ અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તો લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે। જે ડેમના દરવાજા છે તે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 29 ગામો જે છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે, ગામડાઓ છે તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સાવચેત પણ કરવામાં આવ્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં હાલ કયા પ્રકારની સ્થિતિ, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે મોરબીની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 4 કલાક માટેનું હાઈ એલર્ટ છે। સતત વરસાદ ભયાનક રીતે વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાના 2 ગામ, જે હળવદનું કોઈબા ગામ છે અને વાંકાનેરનું રાજતળી ગામ છે, 2 સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદને લઈને અનેક ડેમોમાં પાણી છોડવામાં આવ્યા છે। મચ્છુ 2 ડેમની વાત કરવામાં આવે તો 6 દરવાજા 4-4 ફૂટ માટે ખોલી લેવામાં આવ્યા છે અને મચ્છુ 3 ડેમના પણ દરવાજા 6 દરવાજા ખોલવામાં ટૂંક સમયમાં આવશે તેવી માહિતી મળી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હળવદમાં મોડી રાતથી જ સતત વરસી રહેલા વરસાદને લઈને ખેતરો જળમગ્ન બન્યા છે। રાત્રે 12 વાગ્યામાં શરૂ થયેલો વરસાદ 12 કલાક બાદ પણ અવિરત ચાલુ છે અને વરસાદને પગલે ખેતરો જળમગ્ન થયા। ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો હળવદ પંથકમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરેન્દ્રનગર લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લખતર તાલુકાના તનમનિયા ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ગામની સીમમાં આવેલ તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। તનમનિયા ગામની સીમમાં વરસાદી પાણીના ભરાવાથી વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ખેતરોમાં અંદાજે 1 ફૂટથી વધુ પાણી ભરાયા તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં સવારથી જ શહેરમાં મેઘો મહેરબાન થયો છે। રેડ એલર્ટના કારણે શહેર અને જિલ્લાની શાળા, કોલેજ તેમજ આંગણવાડીમાં રજા હોવાના કારણે ભૂલકાઓ માતા પિતા સાથે વરસાદની મજા માણવા નીકળ્યા। શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પરિવાર સાથે લોકો વરસાદની મોજ માણતા નજરે પડ્યા છે।
સવારે સાંજના 6 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને આજરોજ રેડ એલર્ટના પગલે શહેરની તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં આંગણવાડીમાં રજા છે તે પણ જાહેર કરવામાં આવી છે। ત્યારે જોઈ શકાય છે કે બાળકોથી લઈને મોટા સુધીના સૌ કોઈ છે તે હાલ અત્યારે વરસાદની મોજ માણી રહ્યા છે। ત્યારે લોકો આપણી સાથે છે। બેન, શું કહેશો? કોની સાથે વરસાદની મજા માણવા આવ્યા છો અને શું કહેશો? હું મારા ફેમિલીની હારે આવી છું અને એની જોડે બહુ મજા આવે છે। હું તો કહું છું બધાએ આવવું જોઈએ, એકવાર આવી રીતે વરસાદની મજા માણવી જ જોઈએ। શું કહેશો? વીકેન્ડ અને તેમાં પણ શનિવારે આજે રજા જાહેર કરવામાં આવી છે। કેવું નેચર, કેવું તમને ફીલ થઈ રહ્યું છે? શું કહેશો? એટલે તો રજા સ્કૂલે નથી જવાનું એટલી મજા માણી રહ્યા છે અને સ્કૂલે નથી જાવ એની તો મજા માણી રહ્યા છે। ખબર નથી પડતી સ્કૂલે કેમ રજા રાખી છે આટલી બધી। વાહ વાહ વાહ। ચોક્કસથી તો પેરેન્ટ્સ પણ આપણી સાથે છે। શું કહેશો? કયા પ્રકારની મજા માણી રહ્યા છો? આજે બાળકોને સ્કૂલમાં રજા છે ને અમે બી આજે રજા રાખી છે એટલે એન્જોય કરવા નીકળ્યા છીએ વરસાદને। ચોક્કસથી એન્જોય કરવા નીકળ્યા છે। અન્ય પેરેન્ટ્સ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? કોની સાથે મજા કરવા આવ્યા છો? કેટલી કલાકથી આ વરસાદની મજા માણી રહ્યા છો? 1-2 કલાકની મજા માણી રહ્યા છીએ। બહુ ખૂબ એન્જોય કરીએ છીએ અમે લોકોને બચપન યાદ આવી ગયું છે અમને લોકોને આજ તો। શું કહેશો? લાંબા સમયથી રાજકોટ વાસીઓ છે તે વરસાદની રાહ જોતા હતા, આખરે વરસાદ આવ્યો છે। 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। શું કહેશો? બહુ મજા આવે છે, ફૂલ એન્જોય કરીએ છીએ અમે લોકો, બહુ જ મજા આવે છે। ચોક્કસથી તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે આ માસૂમ ભૂલકાઓ છે તે વરસાદી પાણીની મજા છે તે માણી રહ્યા છે। પરિવાર છે તે પણ હાલ અત્યારે તેમની સાથે વરસાદની મજા છે તે માણી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વડોદરાના સાવલીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ખોખર ઇન્દ્રાળ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા બંને ગામો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે, જ્યારે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। ખેડાના વસોમાં વરસાદે તારાજી સર્જી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર। ખેડાના વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો ખારીકુઈ વિસ્તાર, મુખ્ય બજાર અને ઇન્દિરા નગરી સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રોન કેમેરામાં કેદ થયા છે આ તારાજીના દ્રશ્યો। હજારો વીઘા જમીન પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ચારે બાજુ પાણીએ તારાજી સર્જી દીધી છે, તો વસોમાં વરસાદે તારાજી સર્જી છે। અનરાધાર વરસાદ ખાબક્યો છે। 17 ઇંચ વરસાદ વરસ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો ખેડૂતોના જે ખેતરો છે તે પણ જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ડ્રોન નજારો આ ન્યૂઝ 18 ગુજરાતી પર। વસો ખાતે 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। લોકોને પારાવાર મુશ્કેલીનો